પગમાં કમજોરી છે, પગ કામ નથી કરી રહ્યા, પગના દુખાવાથી પરેશાન છો તો આ 5 સુપરફૂડ્સ દરેક વૃદ્ધો માટે વરદાન જ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વૃદ્ધાવસ્થામાં ઘણા લોકોને સતાવે છે. પગમાં નબળાઈ. જેમ જેમ ઉંમર વધે છે, શરીરની તાકાત ધીમે ધીમે ઓછી થતી જાય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ નબળાઈની સૌથી વધુ અસર ખાસ કરીને આપણા પગમાં જોવા મળે છે. ઘણા વડીલો ફરિયાદ કરતા હોય છે કે તેમના પગ કામ નથી કરી રહ્યા, અને આ વાત શારીરિક રીતે સાચી પણ છે. પગમાં નબળાઈ આવવાના અનેક કારણો હોઈ શકે છે. માત્ર સ્નાયુઓનું ઘટાડું જ નહીં, પરંતુ પોષણની ખામી, શરીરમાં રક્ત પરિભ્રમણની સમસ્યાઓ અને આપણા જીવનશૈલીની કેટલીક આદતો પણ આ માટે જવાબદાર છે. પરંતુ ચિંતા કરવાની જરાય જરૂર નથી. યોગ્ય આહાર અને કેટલાક ખાસ સુપરફૂડ્સની મદદથી પગની તાકાત પાછી મેળવી શકાય છે અને વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય જીવન જીવી શકાય છે. તો ચાલો જાણીએ એવા 5 અદ્ભુત સુપરફૂડ વિશે જે વૃદ્ધો માટે ખરેખર વરદાનરૂપ છે. નંબર 1, શુદ્ધ દેશી ઘી. પગને ઉર્જા આપતું અમૃત. મિત્રો, દેશી ઘી, આ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? પરંતુ શું તમે જાણો છો કે આ દેશી ઘી માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ કેટલું ગુણકારી છે. આયુર્વેદમાં દેશી ઘીને સર્વશ્રેષ્ઠ રસાયણ માનવામાં આવે છે. રસાયણ એટલે એવું તત્વ કે જે શરીરને પુનર્જીવિત કરે છે અને લાંબુ આયુષ્ય આપે છે. તે શરીરને અંદરથી ગરમ રાખે છે, જે ખાસ કરીને ઠંડી ઋતુઓમાં વૃદ્ધો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે હાડકાં તેમજ સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે પગની નબળાઈ દૂર કરવા માટે અત્યંત જરૂરી છે. દેશી ઘીના અઢળક ફાયદા છે. વધતી ઉંમરે સાંધામાં થતો દુખાવો સામાન્ય છે. ઘી સાંધાઓમાં લ્યુબ્રિકેશન કરીને આ દુખાવામાં રાહત આપે છે. ઘીમાં રહેલા વિટામિન્સ અને ફેટી એસિડ્સ સ્નાયુઓને ભરપૂર પોષણ પૂરું પાડે છે, જેનાથી તેમની કાર્યક્ષમતા વધે છે. ઘી શક્તિનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીરમાં સતત ઉર્જા પૂરી પાડીને થાક દૂર કરે છે અને સહનશક્તિ વધારે છે. ઘી પાચન તંત્રને સુધારે છે, જેથી અન્ય પોષક તત્વોનું શોષણ પણ સારી રીતે થાય છે. હવે જાણીએ કે ઘીનું સેવન કેવી રીતે કરવું. સવારે 1 ચમચી દેશી ઘી હુંફાળા ગરમ દૂધમાં ભેળવીને પીવો. આ ઉર્જાવાન શરૂઆત આપશે. રોટલી, દાળ કે શાક પર દેશી ઘી લગાડીને ખાઓ. જો તમને કોલેસ્ટ્રોલ કે અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમારા ડૉક્ટર કે ન્યુટ્રિશિયનની સલાહ લીધા પછી જ મર્યાદિત માત્રામાં સેવન કરવું હિતાવહ છે. નંબર 2, મખાણા. પ્રોટીન અને કેલ્શિયમનો ખજાનો. મિત્રો, હવે આ વાત કરીએ એક એવા સુપરફૂડની જે હળવું છે, સ્વાદિષ્ટ છે અને પોષણથી ભરપૂર છે. મખાણા, જેને ફોકનટ્સ પણ કહેવાય છે, ખાસ કરીને વૃદ્ધો માટે આ એક આદર્શ નાસ્તો છે, કારણ કે તે પચવામાં સરળ છે અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. મખાનાના અદ્ભુત ગુણધર્મો જાણીએ. મખાનામાં ભરપૂર પ્રોટીન હોય છે, જે સ્નાયુઓના નિર્માણ અને રિપેરમાં મદદ કરે છે. તે કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે, જે હાડકાને મજબૂત બનાવવામાં અને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગોથી બચાવવામાં મદદ કરે છે. મખાનામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરને ફ્રી રિલેક્સના નુકસાનથી બચાવે છે. તે કોલેસ્ટ્રોલ ફ્રી છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હવે જાણીએ કે મખાનાનું સેવન કેવી રીતે કરવું. ઘીમાં શેકીને હળવો મસાલો ઉમેરીને નાસ્તામાં ખાઓ. આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પ છે. રાત્રે સૂતા પહેલાં દૂધમાં ઉકાળીને મખાના ખાઓ. આ શાંત ઊંઘ લાવવામાં પણ મદદ કરશે. સૂપ, સલાડ કે દહીંમાં પણ ઉમેરી શકાય છે. નંબર 3, કાળા ચણા. મજબૂત પગ અને કુદરતી સપ્લિમેન્ટ. આપણા રસોડામાં સહેલાઈથી મળતી એક અદ્ભુત વસ્તુ છે કાળા ચણા. આ એક એવું સુપરફૂડ છે જે પ્રોટીન, ફાઇબર અને આયર્નથી ભરપૂર હોય છે. કાળા ચણા પગના સ્નાયુઓના પુનઃનિર્માણ અને તેમને મજબૂત બનાવવામાં અત્યંત મદદરૂપ થાય છે. કાળા ચણાના લાભ જાણીએ. કાળા ચણામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં અને એનેમિયા જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આયર્નની ઉણપ વૃદ્ધોમાં થાક અને નબળાઈનું મોટું કારણ હોય છે.
કાળા ચણા પ્રોટીનથી ભરપૂર હોવાથી તે સ્નાયુઓને શક્તિ આપે છે અને તેમની વૃદ્ધિમાં મદદ કરે છે. કાળા ચણામાં રહેલ કાર્બોહાઈડ્રેટ્સ ધીમે ધીમે પાચન થાય છે, જેનાથી શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા ટકાવી રાખે છે. તેમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે. હવે જાણીએ કાળા ચણાનું સેવન કેવી રીતે કરવું. રાત્રે કાળા ચણા પલાળીને સવારે ખાલી પેટે ખાઓ. આ પલાળેલા ચણા પચવામાં સરળ હોય છે અને તેના પોષક તત્વો શરીરમાં વધુ સારી રીતે શોષાય છે. ઈચ્છીએ તો બાફીને તેમાં લીંબુ, કાળું મીઠું, સંચળ અને થોડી કોથમીર ઉમેરીને સ્વાદિષ્ટ રીતે ખાઈ શકો છો. આ એક ઉત્તમ હેલ્ધી સ્નેક છે. ચણાનો લોટ એટલે કે બેસનનો ઉપયોગ રોટલી, ઢોકળા કે ચીલા બનાવવામાં પણ કરી શકાય છે. નંબર 4, અખરોટ. નસોને મજબૂત બનાવવાનું સુપર નટ્સ. મિત્રો, પગની નબળાઈનું એક અન્ય કારણ નસોની નબળાઈ અને શરીરમાં રક્ત પરિભ્રમણની ખરાબી પણ હોઈ શકે છે. આવા સમયે અખરોટ જેવા નટ્સ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. અખરોટ તેના આકારને કારણે મગજ જેવા દેખાય છે અને ખરેખર તે મગજ સહિત સમગ્ર નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. અખરોટના ઘણા ફાયદા છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે નસોને મજબૂત બનાવે છે અને મગજના કાર્યને સુધારે છે. આ ખાસ કરીને વૃદ્ધો માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે યાદશક્તિ અને એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે. તે ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો પૂરા પાડે છે, જે હાડકાને મજબૂત બનાવવામાં અને તેની ઘનતા જાળવી રાખવામાં મદદ કરે છે. અખરોટમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે શરીરમાં થતા સોજા અને દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. ખાસ કરીને સાંધાના દુખાવામાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયરોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. હવે જાણીએ કે અખરોટનું સેવન કેવી રીતે કરવું. રોજ સવારે 2 થી 3 અખરોટ પલાળીને ખાઓ. પલાળવાથી તેના પોષક તત્વો વધુ સરળતાથી શોષાય છે. દૂધ, દલિયા, ઓટ્સ કે સલાડમાં નાખીને પણ સેવન કરી શકાય છે. નાસ્તા તરીકે મુઠ્ઠીભર અખરોટ ખાઈ શકાય છે. નંબર 5, દૂધ અને હળદર સંજીવની સમાન મિશ્રણ. મિત્રો, છેલ્લે વાત કરીએ એક એવા પારંપરિક અને શક્તિશાળી મિશ્રણની જે સદીઓથી આપણા ઘરોમાં ઉપયોગમાં લેવાય છે. દૂધ અને હળદર. આ મિશ્રણ માત્ર રોગ પ્રતિકારક શક્તિ જ નહીં, પરંતુ પગના હાડકાં અને સ્નાયુઓ માટે પણ અમૃત સમાન છે અને ગોલ્ડન મિલ્ક પણ કહેવાય છે. દૂધ અને હળદરના જાદુઈ ફાયદા વિશે જાણીએ. દૂધ કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે અનિવાર્ય છે. હળદરમાં રહેલું મુખ્ય ઘટક કર્કેમિન શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે, જે શરીરમાં થતા કોઈપણ પ્રકારના સોજા, ખાસ કરીને સાંધાના સોજા અને દુખાવામાં ઝડપી રાહત આપે છે. ગરમ દૂધ પીવાથી શાંત ઊંઘ આવે છે, જેનાથી શરીરને પૂરતો આરામ મળે છે અને સ્નાયુઓની રિકવરી ઝડપી થાય છે. હળદર અને દૂધ બંનેમાં રહેલા ગુણધર્મો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી વૃદ્ધો વારંવાર બીમાર પડતા નથી. આ મિશ્રણ પાચનતંત્રને પણ સુધારે છે. હવે જાણીએ કે હળદરવાળા દૂધનું સેવન કઈ રીતે કરવું. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ હુંફાળું દૂધ લો. તેમાં અડધી ચમચી શુદ્ધ હળદર નાખીને સારી રીતે મિક્સ કરી પી જાઓ. ઈચ્છો તો તેમાં 1 ચપટી કાળા મરી પણ ઉમેરી શકો છો. કાળા મરી હળદરમાં રહેલા કર્ક્યુમિનના શોષણને અનેક ગણું વધારી દે છે, જેથી તેના ફાયદા વધુ સારી રીતે મળે છે. આ મિશ્રણ વૃદ્ધોની ઊંઘ, પાચન અને શારીરિક ઉર્જા ત્રણેયને સુધારે છે અને તેમને નિરોગી રાખવામાં મદદ કરે છે. મિત્રો, હવે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ વૃદ્ધાવસ્થામાં પગમાં નબળાઈ શા માટે આવે છે. પગની નબળાઈનું મુખ્ય કારણ છે સ્નાયુઓનો ક્ષય એટલે કે મસલ લોસ, જેને તબીબી ભાષામાં સાર્કોપેનિયા કહેવાય છે. આ એક એવી સ્થિતિ છે જેમાં ઉંમર વધવાની સાથે શરીરના સ્નાયુઓનું પ્રમાણ, શક્તિ અને કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે. સાર્કોપેનિયાના મુખ્ય કારણો પ્રોટીનનું અપૂરતું પોષણ,
ઉંમર વધવાની સાથે શરીરમાં પ્રોટીનનું શોષણ ઓછું થાય છે, જેનાથી સ્નાયુઓ સંકોચાવા લાગે છે અને નબળા પડે છે. શારીરિક નિષ્ક્રિયતા, ઓછી શારીરિક પ્રવૃત્તિ અથવા બેઠાડું જીવનશૈલી સાર્કોપેનિયાને વેગ આપે છે. હોર્મોનલ ફેરફાર, ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોન જેવા હોર્મોન્સના સ્તરમાં ઘટાડો પણ સ્નાયુઓના ઘટાડાનું કારણ બને છે. પોષક તત્વોની ઉણપ, વિટામિન ડી, કેલ્શિયમ, વિટામિન B1 અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ પણ સ્નાયુઓની નબળાઈમાં ફાળો આપે છે. આ ઉપરાંત નીચેના કારણો પણ પગની તાકાતને અસર કરી શકે છે. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ, આ બંને હાડકાં અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. રક્ત પરિભ્રમણની ખરાબી, પગમાં રક્ત પ્રવાહ ઓછો થવાથી સ્નાયુઓને પૂરતું ઓક્સિજન અને પોષણ મળતું નથી, જેનાથી તે નબળા પડે છે. સતત બેસી રહેવું અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ. નિષ્ક્રિયતા સ્નાયુઓને નિષ્ક્રિય બનાવે છે અને તેમની શક્તિ ઘટાડે છે. નસોની નબળાઈ કે ન્યુરોલોજીકલ સમસ્યાઓ, નસો નબળી પડવાથી પગમાં સંવેદના અને નિયંત્રણ ઘટી શકે છે. ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ ન્યુરોપેથીનું કારણ બની શકે છે. દીર્ઘકાલીન રોગો, સંધિવા એટલે કે આર્થરાઇટિસ, ડાયાબિટીસ, હૃદયરોગ અને કિડનીના રોગો પણ પગની નબળાઈનું કારણ બની શકે છે. મિત્રો, સુપરફૂડ શરીરને અંદરથી મજબૂત કરવામાં અને પોષણ પૂરું પાડવામાં ચોક્કસ મદદ કરે છે, પરંતુ ફક્ત ખોરાકથી જ પગની તાકાત પાછી નથી આવતી. આ માટે જરૂરી છે એક સર્વગ્રાહી અભિગમ, જેમાં આહારની સાથે સાથે અન્ય જીવનશૈલીના પાસાઓ પર પણ ધ્યાન આપવું પડે છે. નંબર 1, હળવી કસરત કરો. સ્નાયુઓને સક્રિય રાખવા અને તેમની શક્તિ જાળવી રાખવા માટે નિયમિત હળવી કસરત તો અત્યંત જરૂરી છે. દરરોજ 30 મિનિટ ઝડપથી ચાલવાથી પગના સ્નાયુઓ સક્રિય રહે છે. હળવા સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયુઓની લવચિકતા વધે છે અને ખેંચાણ દૂર થાય છે. યોગના કેટલાક આસનો, જેમ કે તાડાસન એટલે કે પામ ટ્રીપોઝ કે વૃક્ષાસન એટલે કે ટ્રીપોઝ, પગની તાકાત અને સંતુલન સુધારવામાં મદદ કરે છે. હળવા વજનનો ઉપયોગ કરીને, શરીરના વજનનો ઉપયોગ કરીને સ્નાયુઓને મજબૂત કરતી કસરત કરી શકાય છે. દાખલા તરીકે, ખુરશી પર બેસી ઊભા થવું. નંબર 2, સૂર્યપ્રકાશમાં બેસો. વિટામિન ડી હાડકાની મજબૂતી અને સ્નાયુઓના કાર્ય માટે અત્યંત જરૂરી છે. રોજ સવારે 15 થી 20 મિનિટ સૂર્યપ્રકાશ લો. સવારનો કુમળો તડકો વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. વિટામિન ડીની ઉણપ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય છે. નંબર 3, મીઠું અને ખાંડનું સેવન ઘટાડો. આ બંને વસ્તુઓનું વધુ પડતું સેવન શરીરમાં સોજો અને હાડકાની નબળાઈ વધારી શકે છે. પ્રોસેસ ફૂડ્સ અને તૈયાર નાસ્તામાં મીઠું અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેમનું સેવન મર્યાદિત કરો. મીઠાની જગ્યાએ હર્બ્સ અને મસાલાનો ઉપયોગ કરો. ખાંડની જગ્યાએ કુદરતી મીઠાશ જેમ કે ખજૂર કે ગોળનો ઉપયોગ કરી શકાય છે, પણ મર્યાદિત માત્રામાં. નંબર 4, પૂરતું પાણી પીવો. શરીરમાં પાણીની ઉણપથી સ્નાયુઓમાં ખેંચાણ, થાક અને દુખાવો થઈ શકે છે, ખાસ કરીને વૃદ્ધોએ. જ્યુસ, છાશ કે નાળિયેર પાણી જેવા પ્રવાહી પણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. નંબર 5, પૂરતી ઊંઘ. શરીરને સ્વસ્થ રાખવા અને સ્નાયુઓને રિકવર થવા દેવા માટે પૂરતી અને સારી ગુણવત્તાવાળી ઊંઘ લેવી અનિવાર્ય છે. વૃદ્ધોમાં પગની નબળાઈ એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેની અવગણના ના કરવી જોઈએ. જો તેની પર ધ્યાન ન આપવામાં આવે તો ભવિષ્યમાં ચાલવા ફરવામાં અડચણ પડી જવાનું જોખમ અને જીવનની ગુણવત્તામાં ઘટાડાનું કારણ બની શકે છે. યાદ રાખો, યોગ્ય પોષણ, હળવી શારીરિક પ્રવૃત્તિ અને નિયમિત કાળજીથી આ નબળાઈને ઘણી હદે રોકી શકાય છે અને તેને સુધારી પણ શકાય છે. દેશી ઘી, મખાના, કાળા ચણા, અખરોટ અને હળદરવાળું દૂધ, આ 5 સુપરફૂડ્સ કોઈપણ વૃદ્ધના જીવનમાં નવી ઉર્જા ભરી શકે છે અને તેમને સક્રિય, સ્વસ્થ અને આત્મનિર્ભર જીવન જીવવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.